નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દની. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ઝઘડિયા પંથકમાં શ્રમજીવી પરિવારની 10 વર્ષીય બાળકીને 36 વર્ષીય પડોશી નરાધામે ઉઠાવી લઈ જઈ દુષ્કર્મ આચરી ગુપ્તમ ભાગોમાં તીક્ષ્ણ હથિયારથી ઈજા પહોંચાડતા પોલીસને જાણ થતાં ગણતરીના કલાકોમાં જ નરાધામને ઝડપી લઈને વિવિધ કલમો હેઠળ તેની સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકમાં એક શ્રમજીવી પરિવારની 10 વર્ષીય બાળકી સાથે નરાધમ યુવાને દુષ્કર્મ આચરી તેના ગુપ્તાંગોમાં ઘા મારીને ભાગી છૂટેલ નરાધમને પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી લીધો હતો. ભરૂચ જિલ્લામાં દુષ્કર્મ જેવી ગંભીર ઘટનામાં પાછલા વર્ષોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જેમાં માસૂમ બાળાઓને ખાસ કરીને નરાધમો નિશાન બનાવી તેમની સાથે દુષ્કર્મ આચરી તેમને પીંખી નાખતા હોય છે. ભરૂચ જિલ્લામાં વધુ એક બાળકીને નરાધમે પીંકી નાખી હતી, જેમાં આ ઘટનામાં ઝઘડિયા પંથકમાં એક કંપની નજીક રહેતા શ્રમજીવી પરિવારમાં તેમના સંતાનો પૈકી 10 વર્ષીય બાળકી સાંજના લોખંડનો ભંગાર વીણવા ગઈ હતી અને તેણી પરત નહીં આવતા માતાએ શોધખોળ શરૂ કરી હતી. તેણી નહીં મળતા શોધખોળ કરતા કંપનીની દિવાલ પાછળ બાળકીએ માતાને બૂમ પાડતા માતા તેની પાસે પહોંચી હતી અને બાળકીની ગંભીર હાલત જણાતા તેના પિતાને જાણ કરાતા તેઓ પણ દોડી આવ્યા હતા. જેમ તેમ કરીને તેના નજીકના દવાખાનામાં લઈ જતા તબીબે તેના ગુપ્તાંગોમાંથી લોહી નીકળતું હોવાથી વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા અને ત્યાં જ જયાબેન મોદી બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબે તપાસ કરતા પ્રાથમિક તપાસમાં બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની સાથે સાથે તેના ગુપ્તાંગોમાં કોઈક તીક્ષ્ણ હથિયારથી ઈજા પહોંચાડી હોવાનું જણાતા જ તેના માતા પિતાના હોશ ઉડી ગયા હતા. માસૂમ બાળકી સાથેની આ ઘટનાને લઈને ઝઘડિયા પોલીસ સહિત પોલીસ સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. તબીબોએ દુષ્કર્મની વાત કરતા જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી હતી. શંકાસ્પદ લોકોની કડક પૂછપરછ કરાતા મૂળ ઝારખંડનો રહીશ અને હાલ સેન્ટિંગ કામમાં હેલ્પર તરીકે કામ કરતા 36 વર્ષીય વિજયકુમાર રામાશંકર નાઓની અટક કરી તેની કડકાઈપૂર્વક પૂછપરછ કરાતા તેણે પોલીસ તપાસમાં દુષ્કર્મ અંગેની કબૂલાત કરતા પોલીસે તેની અટક કરી હોવાનું ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા દ્વારા આજે મીડિયાને માહિતી આપતા કહ્યું હતું. ડોક્ટર કુશલ ઓઝાએ કહ્યું હતું કે ઘટના ગંભીર હોવાથી પોલીસે તુરંત એક્શનમાં આવી હતી અને નરાધમને ઝડપી લઈ તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ બાળકીનું અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ તેમજ જીવલેણ ઈજા પહોંચાડવાની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બાળકીની તબિયત હાલ સ્થિર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ગઈકાલ 16/12/2024 ના રોજ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક 10 વર્ષની ઉંમર જેટલી બાળકી ઉપર દુષ્કર્મ, અપહરણ તથા પોક્સો મુજબનો ગુનોની ઘટના બનેલ, જેમાં પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી બાળકીની ગંભીર ઈજાઓને ધ્યાનમાં લઈ બાળકીને તાત્કાલિક સઘન સારવાર મળી રહે તેના માટે પ્રયત્ન કરેલ તથા ડોક્ટરની ટીમ સાથે કોર્ડિનેટ કરી ભરૂચ સિવિલ ખાતે સારવાર માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ. ત્યારબાદ ઈજાઓ ગંભીર હોવાથી તેને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે તબદીલ કરવામાં આવેલ. ત્યાં એમની સારવાર સઘન ચાલુ છે. હાલમાં તબિયત અમને જ્યાં સુધી માહિતી મળે ત્યાં સુધી સ્ટેબલ છે. ત્યારબાદ આરોપીને પકડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવેલ. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શકમંદોને ગણતરીના કલાકોમાં રાઉન્ડ અપ કરવામાં આવેલ અને તેમની આગવી રીતે પૂછપરછ કરી, ઇન્ટ્રોગેશન કરી અને આરોપીને આઈડેન્ટિફાય કરી લેવામાં આવેલ. આ આરોપી જે છે એ ઝારખંડનો છે. શ્રમિક બાળકી જે કોલોનીમાં રહે છે તેની આજુબાજુના ખોલીમાં રહે છે અને એનું નામ છે વિજયકુમાર શ્રી રામાશંકર પાસવાન, ઉંમર 36 વર્ષ. તે થર્મેક્સ કંપનીમાં શેન્ટિંગ હેલ્પર તરીકે કામગીરી કરતો હતો અને મજૂરી કરી અને લોખંડને વીણવાનું કામ કરતો હતો. ત્યારે એકલતાનો લાભ લઈ આ બાળકી ઉપર બળાત્કાર અને ગંભીર ઈજા પહોંચાડવાનો ગુનો તેણે આચર્યો છે. બાળકીને ગુપ્ત ભાગેથી ગંભીર ઈજાઓ થતી હતી. મોઢાના ભાગે પણ ઈજાઓ હતી, ખૂબ લોહી વહી ગયું હતું
તેવા સમયમાં તેને રેસ્ક્યુ કરી અત્યારે તેની હાલત ખૂબ સ્ટેબલ છે. પોલીસે BNS 137(1)B 65(2) અને પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી હાલમાં તપાસ ચાલુ છે. અંકલેશ્વર અને રાજપાડીમાં નોંધાયેલા ગુનામાં આજે હાજર થવા માટે આવેલા ધારાસભ્ય ચેતર વસાવા સાથે લોકટોળું ઉમટી પડતા પોલીસે ડેડિયાપાડા નજીક જ તેમને અટક કરીને પોલીસ મથકે લઈ જતા પોલીસ અને ધારાસભ્ય વચ્ચે તૂતુમે સર્જાઈ હતી. આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સામે ભરૂચ જિલ્લાના રાજપાડી અને અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેને લઈને તેઓ આજે 17મી ડિસેમ્બરે નર્મદા જિલ્લાના તેઓના ગામથી રાજપાડી અને અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહ્યા હતા. દરમિયાન ધારાસભ્ય ચેતર વસાવાની પોલીસે દેડિયાપાડા તાલુકાના નવા ગામ ખાતે અટકાયત કરી છે, તેમજ મોટી સંખ્યામાં વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. અગાઉ રાજપાડી અને અંકલેશ્વર પોલીસ મથકે થયેલ FIR લઈને ધારાસભ્ય ચેતર વસાવા આજે હાજર થવા જઈ રહ્યા હતા, ત્યારે પોલીસ દ્વારા ચેતર વસાવાને રસ્તામાં અટકાવવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા તારણ આપવામાં આવ્યું હતું કે તેઓ મોટી સંખ્યામાં સમર્થકો સાથે જઈ રહ્યા છે, જેને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા તેમને જવા દેવામાં આવશે નહીં. બીજી તરફ ધારાસભ્ય ચેતર વસાવાએ તેઓ આજે હાજર થવા જઈ રહ્યા હોવાનું કહ્યું હતું. તદુપરાંત તેમણે પોલીસ મથકમાં હાજર થવા જતા હોય તેમને કેમ અટકાવવામાં આવી રહ્યા છે તેવા પ્રશ્નો કરી તેમની સામે ખોટી ફરિયાદો કરવામાં આવી હોવાના તેઓએ ગંભીર આક્ષેપ કર્યા હતા. દરમિયાન ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું હતું કે તેમનો અવાજ દબાવવા અને તેમને માથાભારે સાબિત કરવા ભાજપના નેતાઓના ઇશારે પોલીસ અધિકારીઓએ જાતે અરજદાર બની 2 FIR કરી છે. બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને તેઓએ 30 લાખ રૂપિયા વળતર અપાવ્યું. શું એ ગુનો કર્યો છે? અમે કોઈ ગુનો નથી કર્યો, એટલે અમે પોલીસ સ્ટેશને હાજર થવા જઈએ છીએ, તેમ તેમણે કહ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે મારા ઘરે રાત્રેથી પોલીસ મૂકીને ભયનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાને બદલે એજન્ટ બનીને કામ કરી રહી છે. આજે ભાજપ પૈસા, પાવર, પોલીસ, ED, CBI અને વહીવટી તંત્રનો ખોટો ઉપયોગ કરીને રાજ ચલાવી રહી હોવાના આક્ષેપ કર્યા હતા. આજે ભ્રષ્ટાચાર, મોંઘવારી, રોજગારી, પીવાનું અને સિંચાઈનું પાણી જેવા મુદ્દાઓને બાજુમાં મૂકી દેવામાં આવ્યા છે. આજે પોલીસ વિભાગોનો દુરુપયોગ કરીને જે રાજ થઈ રહ્યું છે તેના પરથી સ્પષ્ટ કહી શકાય કે સંવિધાન અને લોકશાહી ખતરામાં છે. હવે લોકોએ લોકશાહી બચાવવા માટે ઘરેથી નીકળીને બહાર આવવું પડશે, તેમ તેમણે કહ્યું હતું. ત્યારે આજ સરકારને ભાન આવશે અને આ દેશ પર સાચા લોકોનું રાજ આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું. જે રીતે ભાજપ પૈસા, પાવર, પોલીસ, ED, CBI, વહીવટી તંત્રનો ઉપયોગ કરીને જે રાજ ચલાવી રહ્યું છે, આજે ભ્રષ્ટાચાર સાઈડ પર રહી ગયું, મોંઘવારી સાઈડ પર, રોજગારી સાઈડ પર, પીવાનું પાણી, સિંચાઈનું પાણી સાઈડ પર, આજે લોકો પર જે પોલીસ વિભાગથી જે રાજ થઈ રહ્યું છે, એટલે સંવિધાન ખતરામાં છે, લોકશાહી ખતરામાં છે અને લોકોએ જાતે ઘરમાંથી નીકળીને બહાર આવવું પડશે. ત્યારે જ આ સરકારને ભાન આવશે અને ત્યારે જ આ દેશ પર સાચા લોકોનું રાજ આવશે. ઝઘડિયા તાલુકાના વણાકપોળ ગામે ઘર પાસે રમતા બાળક ઉપર દિવાલ પડતા બાળકને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. ઝઘડિયાના વણકપોર ગામે દિવાલ ધરાશયી થતા 4 વર્ષીય બાળકનું ગંભીર ઇજાને પગલે કરુણ મોત નીપજ્યું હતું. રાજપાડી પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ ઝઘડિયા તાલુકાના વણકપોર ગામે એક મકાનનું કામ ચાલી રહ્યું હતું, જેના બાજુમાં એક જૂનું મકાન આવેલ હતું, જ્યાં ક્રિશવ કુમાર ભાવિક પટેલ નામનો 4 વર્ષીય બાળક રમી રહ્યો હતો. ત્યારે એકાએક મકાનની દિવાલ અચાનક ધરાશયી થતા બાળક દિવાલ નીચે દબાઈ ગયો હતો, જેની જાણ સ્થાનિકોને થતા તેને તાત્કાલિક કાટમાળ હટાવીને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને સારવાર અર્થે અવિધાની સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો. જોકે તેને સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજતા પરિવારજનો પર આભ તૂટી પડ્યો હતો. અંકલેશ્વર હાઈવે ઉપર આમલાખાડી બ્રિજ નજીક આઈસર ટેમ્પોમાંથી પિગમેન્ટ ભરેલા થેલાઓ હાઈવે ઉપર પડતા વાહન ચાલકોને ઉડતા પિગમેન્ટને લઈને મુશ્કેલીઓ ઊભી થઈ હતી. અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર અકસ્માત બાદ હવે વિચિત્ર અકસ્માતને લઈને વાહન ચાલકોને પસાર થતા જીવ પર જોખમ ઊભું થઈ રહ્યું છે. થોડા સમય પૂર્વે નિલેશ ચોકડી પર ટ્રકમાંથી કેમિકલ ભરેલા ડ્રમો પડતા વાહન ચાલકોનો જીવ જોખમમાં મુકાયો હતો. જે બાદ આજ રોજ અંકલેશ્વરથી સુરત તરફ જતા ટ્રેક પર આંબલાખાડી બ્રિજ પર જ એક આઈસર ટેમ્પોમાંથી અચાનક
બ્લુ પિગમેન્ટની થેલીઓ રોડ પર ટપોટપ પડવા લાગી હતી અને તેને લઈને રોડ ઉપર ચારે તરફ બ્લુ પિગમેન્ટ ફેલાઈ ગયું હતું. જો કે તેના ઉપરથી જ્યારે ફોર વ્હીલરો પસાર થઈ રહી હતી ત્યારે પાવડરોના કારણે તે હવામાં ઉડતા તેના રજકરણો બાઇક ચાલકોની આંખોમાં જતા બાઇક ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ટેમ્પો ચાલકને અન્ય વાહન ચાલકે જાણ કરતા 300 મીટર દૂર ટેમ્પો ઊભો રાખ્યો હતો અને બેગો ઉઠાવીને પુનઃ ટેમ્પોમાં લોડ કર્યો હતો. જો કે ઘટનામાં ફરિયાદ નોંધાઈ નથી ત્યારે જોખમી રીતે વાહનમાં લોડ કરી અન્યના જીવ પર જોખમ ઊભું કરતા આવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વર જીઆઈડીસીની ડેનો ફાર્મા કંપનીમાં નીકળતા વેસ્ટ મટીરીયલ સંદર્ભે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમે તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વર જીઆઈડીસીની ડેનો ફાર્મા કંપનીમાંથી નીકળતા વેસ્ટ મટીરીયલ સંદર્ભે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા અચાનક સર્ચ ઓપરેશન હાથ ધર્યા બાદ વેસ્ટના નમૂના લઈ વડી કચેરી ખાતે મોકલ્યા હતા. આજરોજ અંકલેશ્વર જીપીસીપીની એક ટુકડીએ અંકલેશ્વરની ડેમો ફાર્મા નામની કંપનીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઉદ્યોગ એકમમાંથી નીકળતા કેમિકલ વેસ્ટને કંપની દ્વારા સિમેન્ટ ફેક્ટરીઓમાં સપ્લાય થતો હતો. એ અંગે જીપીસીપીને ફરિયાદ મળતા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સિમેન્ટ ફેક્ટરીમાં મોકલવામાં આવતા વેસ્ટ મટીરીયલ ચેકિંગ કરાયું હતું. તેના નમૂના લઈ તેના પરીક્ષણ અર્થે ગાંધીનગર વડી કચેરી ખાતે મોકલી આપવામાં આવ્યું હતા. અંગે જીપીસીબીના અધિકારીઓ પૂછતા તેઓએ જણાવ્યું હતું કે વડી કચેરીથી પૃથ્થકરણ અર્થે ગયેલા નમૂનાના રિપોર્ટ આવ્યા બાદ આ કંપની સામે આગામી કાર્યવાહી કરવામાં આવશે. અંકલેશ્વરની કરમાતુર ચોકડી પાસે ટેન્કર પલટી ખાઈ જતા મિક્સ સોલ્વન્ટ વરસાદી કાંસમાં વહેતું થતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમે તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર જેડીસીમાં આવેલ કરમાતુલ ચોકડી પાસે ટેન્કર પલટી જતા શંકાસ્પદ મિક્સ સોલ્વન્ટ વરસાદી કાંસમાં ઢોળાતા દોડધામ મચી જવા પામી હતી. ગતરોજ રાત્રિના સમયે એક ટેન્કર ચાલક શંકાસ્પદ મિક્સ સોલ્વન્ટનો જથ્થો લઈ અંકલેશ્વર જેડીસીમાં આવેલ કરમાતુલ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે ચાલક ટેન્કર રિવર્સ કરતો હતો. તે વેળાએ ટેન્કર વરસાદી કાંસમાં પલટી જતા દોડધામ મચી જવા પામી હતી. ટેન્કર પલટી જતા શંકાસ્પદ મિક્સ સોલ્વન્ટ વરસાદી કાંસમાં ઢોળાતા
જળચરોને નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ હતી, જે અંગે અંકલેશ્વર જીપીસીબીને જાણ કરાતા તપાસનો ધમધમાટ શરૂ કર્યું હતું. ભરૂચના જાડેશ્વર ગામ નજીક મધુરમ પાર્ટી પ્લોટ પાસે કન્ટેનર ટ્રક ચાલકે 2 લોકોને અડફેટે લેતા એક બાઇક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે એકને ગંભીર ઈજા પહોંચી હતી. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આજે સવારે એક બાઇક સવારને ટેન્કર ચાલકે અડફેટે લેતા 2 સવારો પૈકી એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય વ્યક્તિને ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ભરૂચ સી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ મધુરમ પાર્ટી પ્લોટ નજીક આજરોજ સવારના સમયે એક ટેન્કર ચાલક ભૂલથી શહેરમાં પ્રવેશી ગયો હતો. જો કે ટેન્કર ચાલક આગળથી વડાવીને પુનઃ નેશનલ હાઈવે જાડેશ્વર ચોકડી તરફ જઈ રહ્યો હતો. આ સમયે તેણે પોતાના કન્ટેનરને પૂર ઝડપે ભગાવી લાવતા મધુરમ પાર્ટી પ્લોટ નજીક આવેલ સ્પીડ બ્રેકર પાસે પોતાના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ડિવાઈડર તોડીને કન્ટેનર સામેની બાજુએ આવેલ વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ સમયે જાડેશ્વર ચોકડી તરફથી આવતા એક મોટરસાયકલ પર સવાર 2 વ્યક્તિઓને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને મોટરસાયકલ સવાર વ્યક્તિઓને ઈજા પહોંચી હતી, જેમાં ઘટના સ્થળ પર જ મોટરસાયકલ ચાલક સુરેશભાઈ લાલજીભાઈ છોડવડિયાનું મોત નીપજ્યું હતું, જ્યારે તેની સાથેના પ્રેમજી પવનસિંહ રાજપૂતને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે કન્ટેનર ચાલક સામે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ આરંભી છે. પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા 22મી વિન્ટર સ્પોર્ટ્સ ઇવેન્ટનો પ્રારંભ થયો હતો, જેમાં ક્રિકેટ મેચમાં મીડિયા 11નો વિજય થયો હતો. અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા 22મી વિન્ટર સ્પોર્ટ્સ ઇવેન્ટનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ક્રિકેટ ઉપરાંત કેરમ, વોલીબોલ, ચેસ, અન્ય રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા દર વર્ષે વિન્ટર સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે એક ખેલાડી એક વૃક્ષ જરૂર વાવેની થીમ સાથે પાનોલી સ્ટેટમાં આવેલ જેઆઈડીસી ગ્રાઉન્ડ ખાતે 22મી PIA વિન્ટર સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનો ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ ચંપાલાલ રાવલ અને આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં પ્રોલાઇફ ગ્રુપના MD કરણભાઈ જોલી, પાનોલી ઉદ્યોગ મંડળના જનરલ સેક્રેટરી કિરણસિંહ પરમાર, સ્પોર્ટ્સ કમિટીના ચેરમેન મહેબૂબભાઈ ફીજીવાલા, કો ચેરમેન હેમંતભાઈ પટેલ, કમિટી મેમ્બર ભરતભાઈ પટેલ, ભરત કોઠારી તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઇવેન્ટમાં આજરોજ રસ્સા ખેંચ સહિતની સ્પર્ધા યોજાઈ હતી. આજે પ્રથમ ક્રિકેટ મેચ મીડિયા 11 અને PIA વચ્ચે રમાઈ હતી, જેમાં મીડિયા 11નો ભવ્ય વિજય થયો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 96 ટીમોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત વોલીબોલ, ચેસ, કેરમ અને દોડ સહિતની સ્પર્ધાઓ પણ યોજાશે. बहुत अच्छा लग रहा है. आज वापस हमारा एनुअल स्पोर्ट्स टूर्नामेंट स्टार्ट हो रहा है क्रिकेट ग्राउंड पे. हमेशा की तरह हम सपोर्ट करते आएंगे. प्रो लाइफ की तरफ से पूरा सपोर्ट रहेगा इसको, और उभरते हुए खिलाड़ियों को और मौका मिलेगा. आज 22nd ईयर है इस टूर्नामेंट का. ऐसे ही बस ये आगे बढ़ता रहे. 96 टीम्स है पार्टिसिपेट कर रही हैं. 96 टीम्स पार्टिसिपेट कर रही हैं, और ऐसे ही और नए नए खिलाड़ी आते रहेंगे, और आई होप इससे और लोगों को मौका मिलता रहे और लोग अच्छे अच्छे आगे निकलते रहे. ભરૂચથી દહેજ વચ્ચેના અટાલી ગામ નજીક ક્રેનની કેબિનમાં આગ લાગી જતા વાહન ચાલકોમાં દોડધામ મચી હતી. ભરૂચથી દહેજને જોડતા માર્ગ પર અટાલી ગામ પાસે ક્રેનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી ભરૂચ શહેર અને જિલ્લામાં અનેક વાહનોમાં આગ લાગવાના બનાવ એક બાદ એક સામે આવી રહ્યા છે. તેવામાં અટાલી ગામ પાસે એક ક્રેનમાં આગ ફાટી નીકળી હતી. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ભરૂચ દહેજ માર્ગ પરથી પસાર થઈ રહેલ ક્રેનમાં અટાલી ગામ નજીક અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. સમય સૂચકતા વાપરીને ક્રેનનો ચાલક નીચે ઉતરી ગયો હતો. જો કે આ તરફ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ક્રેન ભડકે બળી હતી. આ અંગેની જાણ થતાની સાથે જ ભરૂચ નગર સેવા સદનના 3 જેટલા ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. મુખ્ય માર્ગ પર જ ક્રેનમાં આગ ફાટી નીકળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની નોંધાવા પામી ન હતી. અંકલેશ્વર તાલુકાના જૂના બોરબાટા બેટ ગામ ખાતે 54,000ના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો હતો. અંકલેશ્વર તાલુકાના જૂના બોરબાટા બેટ ગામેથી પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 366 નંગ બોટલો મળીને કુલ ₹54,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જૂના બોરબાટા બેટ ગામના બુટલેગર સંજય વસાવાને
ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસે જૂના બોરબાટા બેટ ગામમાં ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 54,000ના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના જૂના બોરબાટા બેટ ગામના આંબલી ફળિયામાં હર્ષદેવ મંદિરની બાજુમાં રહેતો બુટલેગર સંજય રમેશ વસાવાએ પોતાના ઘરની સામેના ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે, જેવી બાતમીના આધારે શહેરી ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર બુટલેગર મીશુ કંચન વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો. અમદાવાદના સાબરમતી આશ્રમથી એનસીસી વિદ્યાર્થીઓની દાંડી યાત્રા આમોદમાં પ્રવેશતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાબરમતી આશ્રમથી નીકળેલા એનસીસી વિદ્યાર્થીઓની દાંડી યાત્રા આમોદમાં આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદના સાબરમતી આશ્રમથી સ્વચ્છ ભારત, વ્યસન મુક્ત ભારત, ફિટ ઇન્ડિયા તેમજ સશક્ત મહિલાના સંદેશ સાથે નીકળેલ દાંડી યાત્રા આમોદ આવી પહોંચતા તેમનું ગાંધી આશ્રમ ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું. આમોદ ગાંધી આશ્રમ ખાતે એનસીસીના વિદ્યાર્થીઓની દાંડી યાત્રા આવી પહોંચતા આમોદ મામલતદાર, નાયબ મામલતદાર તેમજ ચામડિયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એનસીસીના વિદ્યાર્થીઓનો પુષ્પ વર્ષા કરી ભવ્ય સ્વાગત કરાયું હતું. તેમની સાથે ઇન્ડિયન આર્મીના જવાનો પણ જોડાયા હતા. આમોદ ગાંધી આશ્રમ ખાતે આવેલ દાંડી યાત્રાના વિદ્યાર્થીઓએ નુક્કડ નાટક કરી હાજર વિદ્યાર્થીઓ તેમજ ગામના આગેવાનોને સ્વચ્છ ભારત, વ્યસન મુક્ત ભારત, ફિટ ઇન્ડિયા તેમજ સશક્ત મહિલાનો સંદેશ આપ્યો હતો. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલા પટેલ નગરના એક મકાનમાં આગ ભભૂકી ઉઠતા ઘરવકરી બળીને ખાખ થઈ હતી. રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે નર્મદા પોલીસ વડા દ્વારા લોક પ્રશ્નો ઉકેલવા માટે પ્રજાના પ્રશ્નોનું સીધું આદાન પ્રદાન થાય માટે લોક દરબારનું કાર્યક્રમનું આયોજન જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં રાજપીપળાના નગરજનો જોડાયા હતા. પ્રસંગે પોલીસ વડા પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે નર્મદા પોલીસ પ્રજાની સેવા માટે છે. પોલીસ પ્રજાનો મિત્ર છે. ઘણી પ્રજાના પ્રશ્નો જે હલ નહીં થતા હોય ત્યારે લોક દરબારના માધ્યમથી અનેક લોક સંવાદના માધ્યમથી આદાન પ્રદાન ચર્ચા કરી તેનો સુખદ ઉકેલ લાવવાનો પ્રયાસ કરીએ છીએ. નગરજનોએ સુરક્ષાના પ્રશ્નો, ચોરીના બનાવ અંગે સીસીટીવી કેમેરા મૂકવાની માંડીને અનેક ટ્રાફિક પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી, જેને ઉકેલવાની જિલ્લા પોલીસ વડાએ ખાતરી આપી હતી. તો બીજી તરફ આ પ્રસંગે ધારાસભ્ય દર્શના દેશમુખે પણ જિલ્લા પોલીસ વડાને અભિનંદન આપ્યા હતા. લોક દરબારના માધ્યમથી લોકોના પ્રશ્નો ઉકેલાશે અને નર્મદા પોલીસ તેના માટે ધન્યતાના પાત્ર છે. નર્મદા જિલ્લામાંથી ગુમ થયેલા અને ચોરી થયેલા જેટલા 60 મોબાઈલો શોધી તેમના માલિકોને આપવામાં આવ્યાનું પણ તેમણે જણાવ્યું હતું. नमस्कार, मैं प्रशांत सुंबे एसपी नर्मदा। नर्मदा डिस्ट्रिक्ट के राजपीपला पुलिस स्टेशन के इंस्पेक्शन के दौरान आज लोक संवाद और लोकल क्राइम ब्रांच के द्वारा आयोजन किया गया था, जिसके अंतर्गत आज और पुलिस को भी बहुत आनंद है कि वो इस काम में लोगों के लिए और समाज के लिए मददरूप हो रही है. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક પ્રશ્નો ઉકેલવા માટે લોક દરબાર યોજાયો હતો. અંકલેશ્વરના રાજપીપળા રોડ સ્થિત પટેલ નગર 2 સોસાયટીમાં એક મકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. જોકે ઘટનામાં નજીવી ઘર વખરીને નુકસાનને બાદ કરતા કોઈને ઈજાઓ નોંધાવા પામી ન હતી. અંકલેશ્વરના પટેલ નગર સોસાયટીમાં રહેતા ચિરાગ રાઠોડના ઘરમાં રસોડામાં ગેસનો ચૂલો ચાલુ હતો. દરમિયાન ફ્રીજમાં શોર્ટ સર્કિટ થતા નજીકમાં રહેલ કપડાં સહિતના સામાનમાં આગ લાગી હતી. ઘરની બહાર ધુમાડા દેખાતા અંકલેશ્વર નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઇટરોએ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો છંટકાવ કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાવા પામી ન હતી. ઘરમાં રહેલ નજીવા ઘર વખરીના સામાન આગમાં નુકસાનિત થયો હતો. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.